ભાઈ માર ચપ્પલ એની હારે તું રહી વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. અત્યારે વાગવામાં વાગી ગયા છે 11:30 ને 6 અને અમે લોકો બાજુ દાંત કાઢ અમે લોકો અત્યારે જઈ રહ્યા છીએ રાજકોટ જવા. ઇન્દર આવે છે અમેરિકા વયા ગયા મળવે ન કોઈ મને. અચ્છા દીદી. અને હા અમે લોકો જઈ રહ્યા છીએ પહેલા તો ક્લાસ પર. એક મશીન આમાં વ્લોગિંગ કરું. અમે લોકો રાજકોટ જવા નીકળી રહ્યા છીએ. એક ઉમર છેલો તો એમાં નાખી દેજે એમાં આ ગોદામો કેમ નીચે રહી અને હા હું વધારે માહિતી તો નહીં આપું પણ પહેલાં તમે લોકો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, ઘંટડી દબાવી દેજો. અને રાજકોટનો તો મેં કદાચ એક જ બ્લોગ બનાવીશ એટલે હું ટ્રાવેલિંગ નહીં બતાવું. ટ્રાવેલિંગ નહીં બતાવું અને બસ ડાયરેક્ટ હવે આ સુરત છે ને ડાયરેક્ટ રાજકોટ બતાવીશ. બાય. 12 12:30 થઈ ગયા છે. નથી દેવો વલસાડથી તો નીકળી ગઈ છે પણ હું હાલો મારા ફોનમાં પપ્પા ડાઉનલોડ કરાવડાવી એપ્લિકેશન. અમે લોકો પ્લેટફોર્મ 1 પર 4 થી 1 માં જઈએ છીએ. પબ્લિક તો જો ગાઈસ અમે લોકો રાજકોટ સ્ટેશન પહોંચી ગયા છીએ. મારો એટલો ટીમ સાથે તો ઠીક છે પણ મારો એટલો વે સારો નથી કે હું કાંઈ આગળ બોલી શકું. હવે હું ડાયરેક્ટ મારી ફ્રેન્ડના ઘરે નાહી ધોઈને ફ્રેશ થઈને પાછી આવીશ. ત્યાં સુધી સ્ટે ટ્યુન રહેજો. બાય. વચ્ચે ખાવું તો લેવું, વચ્ચે ખાશું તો નહીં લે. કાંઈ એવું કાંઈ ખાવાનું નથી થતું. થોડુંક મોઢું ધોયું ને થોડુંક હુલિયો ઠીક કર્યો કેમ કે આની પહેલાંની ક્લિપના હુલિયા જેવા વેશમાં મારે બીજા કોઈના ઘરે જવાય નહીં, ભલે બેનપણી હોય. સો હવે મને લેવા આવે છે, મને નહીં એટલે એ દોનો બોને કો ભી સાથ में लेने આ રહે હે. અને બસ હવે અમે સ્ટેશનની બહાર જઈએ છીએ. ગાઈઝ હું અત્યારે રાજકોટ સ્ટેશનની બહાર 1 મિનિટ ગાઈઝ હું અત્યારે રાજકોટ સ્ટેશનની બહાર આવી ગઈ છું. રાજકોટ સ્પેશિયલી હું મારા ફ્યુ ફોલોવર્સને મળવા આવી રહી છું. મારા મમ્મીનો મારા મમ્મી બીજા ફોનમાં વાત કરે છે. હું તમને થોડીક વારમાં ફોન કરાવું. એ હા especially I am going to meet my few followers, few mad followers KKB જે ગાંડા છે મને મળવા. અને જે હું સુરત હતી ત્યારના મને મેસેજ પર કરે છે કે ક્યારે આવો છો તમે નીકળ્યા, તમે ક્યારે પહોંચવાના, તમે ક્યારે આવો છો મારા ઘરે. એટલે એ લોકોને તમે લાસ્ટ સુધી તમે બન્યા રહેજો કે તમને ખબર પડે કે મેં કઈ રીતે હા શું છે શું નહીં એ બધું. અત્યારે તો મારે પહેલાં મારી ફ્રેન્ડના ઘરે જઈને અત્યારે તો પહેલાં મારી ક્યાંક તો ઊભા છે. અને આ રાજકોટના ફોલોવર્સને આતુરતા એટલી છે. મને એક છોકરી રિદ્ધિ નામની છોકરી મને ક્યારની
હજી મેસેજ કરે તમે ક્યારે આવો છો, તમે આવી ગયા, તમે મારા ઘરે ક્યારે આવો છો. એટલે નાવાનું તો બાકી જ હોય ને. એટલે પહેલાં તો અત્યારે હું મારી ફ્રેન્ડના ઘરે જઈશ, મસ્ત ફ્રેશ થઈશ. શું પીવો છો? સ્કિન બૂસ્ટર. શું થાય એનાથી? સ્કિન બૂસ્ટરમાં છે ને કોલેજન તત્વ આવે એટલે હાડકાને મજબૂત કરે અને સાથે સાથે સ્કિન તો સારી રાખે જ. તો કેટલા લોકોને સ્કિન સારી જોઈએ છે. બૂસ્ટર પીને જો આમની એજ તમને લાગે 44 યર્સ. રિંકલ્સ બી નથી એમના બોડી, એમના સ્કિન. એનું મોઢું જો કેવું થાય. Hey guys, welcome back to our so અરે મિરર માં દેખાય ના દેખાય. ગાઈઝ આ બેબીને તમે ઓળખતા હશો. એવું કોની માથે બેઠું? આ બેબીને તમે ઓળખતા હશો. જૂનીને જાણીતી રાજકોટની આંખ બાંધને શાન પ્રખ્યાત એવી કીટુબેન આહિર. એ કીટુબેન આહિર છે જો ને, બંકુ. સો હવે હું જઈ રહી છું. અત્યારે તો હું કીટુના ઘરે આવી છું, પણ કરમના કઠણાઈથી કીટુબેન એક્ઝામ આપવા ગયેલા છે. નસીબમાં તમારા જેવી હસ્તી વિરમ તો અંદર ગયો. તો હવે હું જઈશ મારી એક બીજી ફ્રેન્ડ, ઇન્ફ્લુએન્સર ફ્રેન્ડને મળવા માટે. અને કન્ટેન્ટ ક્રિએટર બોલે. ઇન્ફ્લુએન્સર કેટલું ચીપ લાગે આજકાલ બધા કન્ટેન્ટ ક્રિએટર. ઓ માય ગોડ, એનો જ ફોન 17 વર્ષ. આપણે આપણા ફર્સ્ટ ફોલોવરને ફોન લગાવીએ. હેલો. હાય રિદ્ધિ. હાય. હસ્તી વાત કરું. હા બોલો. ક્યાં છો? ઘરમાં. ઘરમાં. તો અમે તમારા ઘરમાં આવીએ છીએ અત્યારે. આવો. હવે ગોકુલધામ છે ને આપણે મમ્મી? હા, પણ એરિયાનું નામ બોલે તો ખબર પડે દીદી. ચાલુ રાખજો ભાઈ. આ એરિયાનું નામ શું? એરિયા મવડી ચોકડી કહેવાય. ખાલી મવડી. ઓકે, મવડી છીએ ત્યાંથી તમારું કેટલું થતું હશે કદાચ અંદાજે? મવડીથી કેટલું? મવડીથી રૈયા રોડે છે. હા, પણ કેટલું થાય? મવડીથી કેટલું થાય? તો આપણે 4-5 કિલોમીટર. 4-5 કિલોમીટર. હા. ઓકે, વાંધો નહીં. લ્યો, મને છે ને હું આ નંબરથી હાઈ મોકલું ને તમને, મને ખાલી લોકેશન, કરંટ લોકેશન મોકલી દો ને. હા. એ હા, તો પેલું ઘર તમારું લઉં છું હું. પાટે. એ હા. આપણે આપણા બીજા ફોલોવરને ફોન કરવા જઈ રહ્યા છીએ, જે ડૉક્ટર છે. હેલો, કોણ? હસ્તી વાત કરું છું. હા બોલો બોલો. કેમ છો? બસ મજામાં. સરસ. કઈ બાજુ છો? ઘરે છો? મેં અત્યારે હું ગામડે આવી છું. અરે રે. તમે આવ્યા છો રાજકોટ? હા, એટલે જ ને. અરે યાર, એમાં તો અમારા રિલેટિવ્સમાં એક એક્સપાયર થઈ ગયા હતા, તો અમે લોકો ગામડે આવ્યા છે. અચ્છા, ઠીક છે. નેક્સ્ટ ચાલો, ટાઈમ ક્યારે આવવાનો છો? હવે તો પાછો તો ક્યારે ઠીક પ્લાન બને કાંઈ જ ખબર નહીં. અચ્છા, ઓકે, વાંધો ને. નેક્સ્ટ ટાઈમ આવે ત્યારે પાક્કું મળી આપણે. ચોક્કસ. ચાલો, વાંધો. મારી બેન પણ મારી બેન બે લીપમાં હલવાઈ ગઈ. કોને? હા, ક્યાં આવી કે નહીં? અત્યારે મારા ભાઈ, હાઉ ધ એક્સપિરિયન્સ? કેટલા કેમના હતા? આને વિમાનને કેવી મજા આવી એને પૂછો. હાઉ વોઝ યોર એક્સપિરિયન્સ? હું તો લિપ સાફ કરતી હતી. સાફ નહોતી કરવાની દીકર, ચાટતી હતી. હા, માંડ નીકળ્યા, માંડ. હે? ઓકે, લોકેશન જોઈ
રહીએ છીએ. ઓય ભાઈ આપણે પહોંચી ગયા છીએ આપણા પહેલા ફોલોવરને. ક્યાં ગયા મેડમ? તમારું નામ શું છે? રિદ્ધિ. રિદ્ધિ. મને કઈ રીતે ઓળખો? બધાય ઓળખે છે તમને ઇન્સ્ટાગ્રામમાં. ગરબા ક્વીન હસ્તી. અહીંયા. ઓકે, હવે આપણે એમના ઘરે જઈ રહ્યા છીએ અત્યારે. અને વધારે તો કાંઈ નહીં, ઘરે જઈને પાછું. તમારી એજ શું છે પહેલાં? 21. મારથી નાનો જ. 21. મેરેજ થઈ ગયા છે. ઓકે, આપણે વધારે ઘરે જઈને વાત કરીએ. અત્યારે રસ્તા પર સારા ના લાગે તો ભાઈ માર ચપ્પલ અમે એક્સપેક્ટ નહોતું. વિડિયો ઉતાર. આટલું બધું નહોતું કરવાનું છે. ભાઈ તો કરવું પડે ને અમારા ઘરવાળા. અરે થેન્ક યુ. અને કેટલું બીજી પેન કેમ નહીં કરે? ઊભું જવું પડે આખું સીન આગળથી નીચે ઉતરી જાઓ. હાલી 65.1 ml વજન 34.3 ખાઈ 7.5 7.5 49 yearly 31.4 PSM 24.1 મોટા મોટા દેખાય. ઈશિતા. હા. શું એજ 73.4 હેતાંશી ને ક્યાંય બીજે બોલાવી? એને કીધું કે નાની ઘર બાજુમાં છે. આ એટલે કીધું આવ. અંદર નું દે. મુઠ્ઠી બરાબર વાળી મોબાઈલ નંબર લખાવવાનો બધાને. કોઈ નથી ને બીજું એનો રિપોર્ટ કરવાનો. અરે પાસે ફોન નથી, તારી પાસે નથી. નંબર લખાય. બધી ના તો ઓર્ડર
હા લિંક મોકલાવવા જોઈએ. એ ટૂંકમાં શીખવાનું છે, સમજવાનું છે કે શું કરાવીએ છીએ, બરાબર. તો જેમ જેમ તમે બેસવા માંડશો આપણને ખબર પડવાની છે કે આમાં આમ કરાવીએ છીએ. આપણો આગળ જેમ ચાલુ છે આપણો ઓલરેડી રિપોર્ટ સારો નથી. દીદી 15 કિલો વજન વધારે હોય નાની ઉંમરમાં કાંઈ ખબર નથી પડતી અત્યારે પડે એનર્જી પહોંચ્યો નતો. પછી અત્યારે હાલની તારીખમાં છેલ્લા 4 વર્ષથી મારે એસિડિટી વજન છે 11.5 કિલો મેં ગેઇન કર્યો. એસિડિટી અત્યાર સુધી હવે પહેલા જેવું રિએક્શન આવે નહીં. આવે રિક્રિએટ કરી થેન્ક યુ પણ આટલું બધું નહીં કરવાનું. એની હારે તુરંત ઓકે ગાઈઝ, મેં એક્સપેક્ટ નહોતું કર્યું. મેં મારી વિચારધારણાની હાથવાર ઉપર આવી ગયું. આવું મેં ધાર્યું નહોતું કે હો બસ હવે મતલબ કોઈ કરે ન કરે. મને આશા નથી કે રાજકોટથી રાજકોટમાં મને આટલો પ્રેમ મળશે. સુરત તો ઠીક છે પણ અઘરું. થેન્ક યુ સો મચ રિદ્ધિ. અને જલ્દીથી તમે સુરત આવો, અમે બી તમારું આવી જ રીતે સ્વાગત કરીશું. અને થેન્ક યુ સો મચ. હવે અમે જઈ રહ્યા છીએ બીજા લોકેશન પર. હવે ત્યાં પહોંચીને પાછો, કેમ કે અમારે કેબ ક્યારની આવી ગઈ છે. અમારે ભાગતું જવું પડશે હવે. હાલો, અમે સેકન્ડ લોકેશન પર પહોંચી ગયા છીએ. પણ દારૂ નહીં કે 500-200 ગ્રામ ઘટી જાય એટલામાં. હા તો ખાઈ લેજે રાતે વધારે. અમે લોકોએ એક ફોલોવર છે નંદીશ કરીને. હે ના વિશે નહીં, ફોલોવર છે નંદીશ કરીને. એને અમે મળવા ગયા હતા. માણસ એટલે માણસ છે. તોતલું બોલે છે, તોતલું બોલે. હમણાં અમે એની ગાડીમાં બેસી એટલે એનો ઇન્ટ્રો લઈએ. અને અઘરો જબરો માણસ છે, મોજીલો માણસ. મજા જ આવ્યા રાખે. એ રાજકોટની ભાષા એટલે ભાષા બધાની રાજકોટ. ના તોતરું તો ઠીક છે પણ હે તમે આવો હે બહુ અઘરું. હમણાં બતાવો એ બોલ છે ને એટલે ગમે એ બોલ છે ને તો દાંત જ આવ્યા રાખશે. ગાઈઝ, હું મારી ઇન્ફ્લુએન્સર ફ્રેન્ડના ઘરે આવી ગઈ છું. જે બતાવું બેટો, અમે લોકો બનાવવાના છીએ રીલ્સ. હવે આપણે બનાવીશું વિડીયો. સો ગાઈઝ, મેં તમને કીધું હતું ને મારી ઇન્ફ્લુએન્સર ફ્રેન્ડ એ આ છે. હા, એકચ્યુઅલી બહુ ફેમસ છે મેમ, થોડા વધારે ફેમસ છે એકચ્યુઅલી. હવે અમે લોકો વધારે ટાઈમ વેસ્ટ ના કરતા, રીલ્સ પર જોઈએ. મેમ હવે રાજકોટમાં એક ગરબા ક્લાસ છે, બાલાજી ગરબા ક્લાસ કરીને. સો અમે હવે ત્યાં વિઝિટ પર જઈશું. વિઝિટ એટલે આપણા ઘરના જ ક્લાસીસ છે. તો ના, વિઝિટ એટલે કે જોવા જઈશું એમ, મતલબ રમવા જઈશું. હા, રાજકોટની સ્ટાઇલ અલગ છે. આપણે આજે હું તમને બતાવીશ રાજકોટમાં કઈ રીતના બધા રમે. આપણા સુરત જેવી ના રમત હોય.
આપણા સુરતમાં કેવું કે સ્નેપ બોલાઈ જતું. આપણા સુરતમાં કેવું કે જમ્પ લઈને રમે 22-32 કે આપણે કોઈ બી દોડ્યું હોય તો જમ્પ લઈ રાઉન્ડ આપણે સર્કલ ફરે રાઉન્ડ નહીં, સામે સામે ઊભા રહી જાય અને ખબર નહીં કઈ રીતનું રમે. આપણે આજે ક્લાસીસ પર જઈએ એટલે આપણે શીખીએ, થોડું રાજકોટની સ્ટાઇલ શીખીએ અને તમને બી થોડું થોડું શીખવાડીશ. અને જો રાજકોટથી જો મારા બ્લોગ જોતા હોય તો જજો ક્લાસીસ પર, બધું યુટ્યુબ ના શીખવાડે પછી. હા, બાલાજી તો સાઈડમાં રહી ગયું, પણ અમે લોકો આવી ગયા છીએ મારી બેનપણી કીટુના ક્લાસ પર. નામ પૂછે આપણા ક્લાસનું? જય બાલાજી ગરબા ક્લાસ. જય બાલાજી ગરબા ક્લાસ. ખાલી બાલાજી નહીં, જય બાલાજી ગરબા ક્લાસ. અમે જ્યાં જવાના હતા એ નહીં, મારી બેનપણીનું છે રાજકોટ. કેવું કરે કરો તો આ એના મમ્મી છે. સવારમાં અમે જેના ઘરે ઉતરા હતા એ મારા મમ્મીની જેમ જ સાચવે મને. હવે અમે લોકો વધારે ટાઈમ વેસ્ટ ના કરતા, દોઢી રમવા જજો. આપણા વ્લોગમાં એક મેમ્બર એડ થઈ ગયા છે. ઉડતા ઉડતા આયા, કઈ રીતે ગાતા ગાતા, કઈ રીતે આયા, ગચતા ગચતા, કઈ રીતે આવ્યો? ઓફિસેથી તરત જમવાનું અડધું મૂકીને હું આવી છું. જમવાનું લઈને આવેલા મારી માટે લઈને અમે સિરિયસલી મેં જ જમવાનું અડધું બનાવીને આવી. ભીંડાનું શાક આટલું કચરું થતું એટલી ઉતાવળ નથી મને, એટલે પૂછી તો લેવું હતું કે તમે કેટલા વાગ્યા સુધી છો. ઓકે, હવે અમે થોડીક વાર રમીશું. એટલે તમને આવડે છે? હા, સુરતનું નહીં આવડતું હોય હા, તો તમે રહેવા દો, તો તમે જોઈ લો. હું રમી લઉં થોડું અને પછી આ બેન મને ક્યાંક મંદિરે લઈ જવાના છે મેળીમાના. હા બોલ, ચાલુ કર. આંટી અત્યારે હસ્તી રોકાઈ છે. જ્યારે હું આવીશ ત્યારે ફોર શ્યોર આઈ વિલ કમ ફોર 2 days. ચાલ, મારું કેમ ઉડતું જાય કુદડે મારી ઉપર લઈ લીધું. ના આંટી રોકાઈ છે. ચાલ, બ્લેક એન્ડ રોકાઈ વ્હાઈટ છે. કુછ ભી મત. દ્વારકા તો જાઓ. જાવું કઈ ગોઠવો પણ આજે મને હા તો હાલો ને તમે આજે સુરત વયા જાઓ, અમે દ્વારકા થઈને આવીએ. આ છે કીટુ, આ છે મેં તને બતાવી જ નથી ને. 12મું ધોરણ દિલ્હી 5 દિવસ મને એમ કીધું તું સ્પેશિયલ તને મળવા માટે જાઉં છું. એવું જીયાને કીધું હતું. ફોર અ વોલ ડે. મેં સ્પેશિયલી મારા ફોલોઅર્સ ને મળવા આવી હતી સ્પેશિયલી. એટલે તમે લોકો તો આપણે છે ને ભોળા પડી રાજકોટ વાળા. અરે તમે ક્યાં ગઈ બીજી? તમે બંને તો હતા જ, પણ સ્પેશિયલી મારા ફોલોઅર્સ માટે હું વહેલા આવી હતી. તમને લોકોને તો મેળા વગર જવાનું જ ન હોય ને મારે. તને એમ કીધું તું હું તારા માટે જઈ છું. મને એમ કીધું તું હું તારા માટે જઈ છું. દાખલા કર દે. રીચડી સુરત સ્ટેશન. વાગવામાં 7:45 વાગ્યા છે. ક્લાસ સ્વીટ ક્લાસ. અને હા, મારા સદા મામાની છોકરી શેક પીવા આવી છે. સ્કૂલે રજા પડી સ્પેશિયલ શેક પીવા આવી. કેમ? 2 દિવસથી આવે છે. કેમ? So guys, hi guys, એક મિનિટ. મને ખબર છે કે મેં લાસ્ટ ક્લિપ રાજકોટમાં લીધી હતી અને ત્યાર પછી મેં કીધું હતું કે હું મંદિર બતાવીશ, પણ મારે કે મંદિર ભેગું ન થયું અને મારે જે સ્પીડમાં ગાડી ચલાવવી પડી ને એ તો મારી પાછળ જે બેઠી હતી ને છોકરી એને જ ખબર છે કે મેં કઈ રીતે ગાડી ચલાવી છે. અને એનીવેઝ મારી સાથે જ મંદિર જઈને આવી. મંદિર ગઈ તારે એણે ગાડી આગી હતી. મંદિર ભેગું નથી બતાવવાનું ભેગું નહોતું. મેં કીધું હતું કે મંદિર બતાવીશ તમને, પણ મંદિર બતાવવાનું કાંઈ વેત જ ન રહ્યો. મંદિર સારું હતું, બહુ મસ્ત હતું. અને બીજું એમ કીધી હતી મેરે ही साथ ऐसा क्यों होता है કા પછી કોઈક સાથીદાર હોય નેન્સી જેવા તો, બાકી હું એકલી હું જ કેમ. મારે લાસ્ટ ટાઈમ દિલ્હીમાં આવું થયું, રાજકોટમાં આવું થયું. આવું એટલે મેં તો તમને કીધું નથી કેવું થયું.
પણ એ ટાઈપનું જ થયું. લેટ કેમ કે લેટ આપણા લેટાઓનો વાક તું બંધ થઈ જા, તારે નથી બોલવાની જરૂર કાંઈ. સો હવે બસ આ રાજકોટનો વ્લોગ અહીંયા આપણે સુરત આવીને સમાપ્ત કરીએ છીએ. મારી આજો પાછળથી અને સૌથી પહેલી જે ફોલોવરને હું મળીને મેં તમને ખબર ઇન્ટ્રોડક્શન બી એને મળ્યા પહેલાં આપી દીધું કે ગાંડી છે મારી માટે, આમ મેડ છે મેડ. ખરેખર મને તો ખબર નહોતી આવું બધું કરશે, મને આમ મજા આવી. અને મારા બેકગ્રાઉન્ડમાંથી બહુ વધારે પડતો વોઇસ આવવાના કારણથી હવે હું મારો વ્લોગ અહીંયા જ એન્ડ કરી રહી છું. સો બાય, આપણે મળીએ આવી જ રીતે નેક્સ્ટ સિરીઝમાં. ઓકે ગાઈસ, તો હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ અને આપણે મળીએ આવી જ રીતે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી આ વ્લોગને બહુ બધો પ્રેમ આપજો અને આઈ હોપ રાજકોટવાળા લોકો વધારે પ્રેમ આપે અને મને બીજી વાર રાજકોટ બોલાવે. અને બસ બાય બાય, સ્ટે ટ્યુન ફોર નેક્સ્ટ વ્લોગ્સ એન્ડ લાઈક શેર કમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો અને જય માતાજી.